નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત વિષયની અંદર બીજા સેમેસ્ટરની અંદર જે આપણું ત્રીજું કાવ્ય છે પ્રહેલિકા, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે મિત્રો. અને જો તમે ચેનલ ઉપર નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે તમારી આવનારી પરીક્ષાઓની અંદર અમારી ચેનલ તમને ખૂબ જ ફાયદાકારક રહેશે. તો જોઈએ, નીચેના વાક્યનું શુદ્ધ ઉચ્ચારણ કરો, એટલે કે આપણે એક વખત વાંચવાના છે. તો વાંચીએ આપણે કે કાકાડોયમ પન્નગહ અજસત્રમ, પછી છે સ્ફુટ વક્તા, પછી છે પર્વતગ્રે અને આવશે ભુજાંતે. આગળ જોઈએ બીજો, નીચેના પ્રશ્નના આપણે જવાબ લખવાના છે. પહેલો, એક ચક્ષુહ કહ અસ્તિ, આ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. અહીંયા સંસ્કૃત પ્લસ ગુજરાતી બંનેની અંદર તમને જવાબ આપેલા છે. તો કાકહ એક ચક્ષુહ અસ્તિ, એનું ગુજરાતી થશે કે કાગડો એક આંખ વાળો છે. આગળ વધીએ. આગળ છે બીજો, કહ ધાન્ય ભક્ષણ કરોતી, એમાં આવશે હલ ધાન્ય ભક્ષણ કરોતી, એટલે કે હળ ધાન્યનું ભક્ષણ કરે છે, એટલે કે ધાન્યને ભાગે છે. ત્રીજો, સારથીહ કુત્ર તિષ્ઠતિ, તો સારથીહ ભૂમો તિષ્ઠતિ, એટલે કે સારથી જમીન પર ઉભો છે. આગળ છે રથઃ કુત્ર યાતિ, એટલે કે રથઃ પર્વતાગ્રે, એટલે કે પર્વતસ્ય અગ્રભાગે યાતિ, એટલે કે રથ પર્વતની ટોચ પર જાય છે, એનો અગ્રભાગ ટોચ પર જાય છે. પાંચમો, રામેણ કા પ્રેષિતા, તો આવશે રામેણ સીતાએ સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતા, એટલે કે શ્રી રામે સીતાને સોનાની વીંટી મોકલાવી. જે હનુમાન ગયા હતા અશોક વાટિકાની અંદર, તેની આ વાત છે. આગળ છે છઠ્ઠો કે જયંતઃ કશ્ય પુત્ર, તો જયંતઃ શંકરસ્ય ઇન્દ્રસ્ય પુત્ર, એટલે કે જયંત શક્રનો એટલે કે ઇન્દ્રનો પુત્ર છે. આગળ જોઈએ ત્રીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપણે એની ખાલી જગ્યા પૂરવાની છે. પેલો, ચતુર્મુખ ખાલી જગ્યા અસ્તિ, ચાર મુખ વાળા કોણ છે? તો ભગવાન બ્રહ્મા, તેની અંદર બ્રહ્મા જવાબ સાચો રહેશે. આગળ છે બીજો, ભોજનાંતે પેયમ ખાલી જગ્યા ભોજનાંતે, એટલે કે ભોજન પછી આપણે શું પીરસીએ છીએ? તો આવશે તર્કમ, એટલે કે છાસ. ત્રીજો, અપદહ શબ્દસ્ય અર્થ ખાલી જગ્યા, એટલે કે અપદહ શબ્દનો અર્થ શું થાય? એમાં આવશે પાદ રહિત, જે બીજો છે એ આપણો રાઈટ આન્સર થશે. ચોથો, રથઃ ખાલી જગ્યા ચલતી, તો રથઃ વાયુ વેગેન ચલતી, અતિ ઝડપે, એટલે કે વાયુનો જે વેગ હોય, હવાનો જે વેગ હોય એ વેગે રથ ચાલે છે, એટલે વાયુ વેગે. પાંચમો, વિષ્ણુ પદ ખાલી જગ્યા પ્રોક્તમ, વિષ્ણુ પદ ખાલી જગ્યા પ્રોક્તમ, તેની અંદર રાઈટ આન્સર શું છે? દુર્લભ. ચોથો છે, નીચેના શ્લોકો સુંદર અક્ષરે આપણે શ્લોક પૂર્તિ કરવાની છે. શ્લોક પૂર્તિ તમને પરીક્ષાની અંદર પૂછાય છે કે ભોજનાંતે, અને મિત્રો આ શ્લોક પૂર્તિ છે એક ખાસી વખત પૂછાણી છે વાર્ષિક પરીક્ષામાં. તો ભોજનાંતે ચ કીપેય જયંત કશ્ય વેસુતઃ, પછી કથ્થ વિષ્ણુ પદ પ્રોક્તમ તર્ક શક્રસ્ય દુર્બલમ, તે આપણો રાઈટ શ્લોક પૂર્તિ છે. જોઈ શકો છો રેડ કલરથી માર્ક કરેલી છે. બીજી શ્લોક પૂર્તિ જોઈએ, આ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. તો આવશે અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખ સ્ફુટ વક્તા ચ યો જાનાતિ સ પંડિત, એ આપણો સાચી શ્લોક પૂર્તિ છે, જે રેડ કલરથી માર્ક કરેલો છે, આપણો આન્સર છે. આગળ છે ગુજરાતી શબ્દનો સંસ્કૃતમાં શબ્દ આપવાનો છે. ભોજન બાદ તો થશે ભોજનાંતે, ભોજન પ્લસ અંતે ભોજનાંતે. મુખ વિનાનો તો થશે મુખ રહિત, એને અમુખ પણ કહી શકાય. એક ડગલું તો આવશે પદમ એકમ. વિંટી તો થશે મુદ્રિકા. પછી દૂર જનાર તો થશે દૂરગામી. આગળ છે બળદ પર બેસનાર, તો શું થશે? વૃષારૂઢ. અહીંયા જોઈએ, અહીં આ એકમમાં વપરાયેલ સામાસિક શબ્દો આપ્યા છે, જેના આધારે અન્ય શબ્દો બનાવવાના છે. તો વૃષ ઉપરથી શું બન્યું? વૃષારૂઢ. તો એવી રીતે આપણે અશ્વ, ગજ અને વૃક્ષ ઉપરથી આપણે અનેક શબ્દ બનાવવાના છે. તો આવશે અશ્વ તો થશે અશ્વારૂઢ, એટલે કે ઘોડા પર બેસનાર. ગજ એટલે ગજારૂઢ, એટલે કે હાથી પર બેસનાર. વૃક્ષ એટલે કે વૃક્ષારૂઢ, એટલે કે વૃક્ષ પર બેસનાર. આગળ જોઈએ. આગળ છે પદમ શબ્દ પરથી પદ્મેકમ, તો શબ્દમ, વાક્યમ ને ગીતમ શબ્દ પરથી આપણે શબ્દો બનાવવાના છે. એકદમ સિમ્પલ. જો પદમ પરથી પદ્મેકમ બને તો શબ્દમ પરથી શું બને? સદ્મેકમ. વાક્યમ પરથી વાક્યમેકમ.
ગીતમ પરથી ગીતમેકમ શબ્દો બને. બીજો છે ભોજન પરથી ભોજનાંતે. તો દિન, નિશા અને વર્ષા પરથી આપણે શબ્દો બનાવવાના છે. તો દિન પરથી બનશે દિનાંતે, નિશા તો થશે નિશાંતે, વર્ષા તો થશે વર્ષાંતે. આગળ લાસ્ટમાં જોઈએ તો પર્વતઃ પરથી પર્વતાયો. તો એવી રીતે રથ, વૃક્ષ અને કર પરથી શબ્દો બનાવવાના છે. તો રથ ઉપરથી બનશે રથાગ્રે, વૃક્ષ ઉપરથી બનશે વૃક્ષાગ્રે અને કર ઉપરથી બનશે કરાગ્રે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 8 વિષય સંસ્કૃત વિષયની અંદર સેમેસ્ટર 2 માં જે આપણું ત્રીજું કાવ્ય છે પ્રહેલિકા ઉખાણ, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય, તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો. અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.